આમ તો એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ, પરંતુ આખી દુનિયા માટે મેચની જે ખરી શરૂઆત છે એ આજે છે, જ્યારે ભારત અને પાકિસ્તાન ટકરાવવાનું છે। આજે 14 સપ્ટેમ્બર રવિવાર એશિયા કપ T20 મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાવવાનું છે। રાત્રે 8 વાગે મેચ શરૂ થવાની છે। ભારતની અંદર જબરજસ્ત લોકોનો આક્રોશ છે અને આ મેચનો બોયકોટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર। પરંતુ હું અત્યારે જ્યાં સુધી તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની મેચ રદ થઈ હોય એવા કોઈ સમાચાર સામે આવ્યા નથી। મતલબ કે આ મેચ રમાવાની છે, તો એનો મતલબ એમ થશે કે રાષ્ટ્ર પ્રેમ કરતાં પૈસા વધારે હાવી થઈ ગયા। રાષ્ટ્ર ભાવના કરતાં પૈસાની જે આવક છે એનો હાથ વધારે ઉપર થઈ ગયો। હવે આ મેચ શું કામ રમાડવામાં આવી રહી છે? ભારત સરકારની એવી કઈ મજબૂરી છે કે જેને કારણે લોકોનો આટલો બધો હોબાળો હોવા છતાં આ મેચ રદ નથી થઈ રહી? તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ તો એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ, પરંતુ આખી દુનિયા માટે મેચની જે ખરી શરૂઆત છે એ આજે છે, જ્યારે ભારત અને પાકિસ્તાન ટકરાવવાનું છે। મેચના આયોજકો, પ્રસારકો, ફેન્સ બધાના માટે એશિયા કપની ખરી મેચની શરૂઆત આજથી છે, કારણ કે બીજા બધા દેશોની મેચનું કંઈ જ મહત્ત્વ નથી જેટલું ભારત અને પાકિસ્તાનની મેચનું મહત્ત્વ છે। કારણ કે આ એવી મેચ છે કે મેદાનની અંદર અને મેદાનની બહાર બંને જગ્યાએ મહત્ત્વ ધરાવે છે। ભારત અને પાકિસ્તાનની મેચ રમાય એ માત્ર મેચ નથી હોતી, એ એક પ્રકારનું વોર હોય છે, એક પ્રકારનું યુદ્ધ હોય છે। અને આ મેચની અંદર આક્રમકતા એટલી બધી હોય છે કે ખેલાડીઓ પર પણ પ્રેશર હોય છે કે ક્યાંક હારી ન જાય, કારણ કે જો હારી જાય તો દેશની પ્રજા એમની ધોલાઈ કરી નાખે। ભારતની અંદર લગભગ છેલ્લા કેટલાક દિવસોથી બોયકોટનો ટ્રેન્ડ જબરજસ્ત ચાલી રહ્યો છે। બધા જ લોકો એમ કહી રહ્યા છે કે આ મેચનો બોયકોટ કરો, કારણ કે એપ્રિલ મહિનાની અંદર પહેલગામમાં હુમલો થયો અને 26 લોકોના મોત થયા। ઓપરેશન સિંદૂરની અંદર અનેક જવાનોએ જીવ ગુમાવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય સભાઓની અંદર ઓપરેશન સિંદૂરના નામે વાતો કરી રહ્યા છે। મતલબમાં ઓપરેશન સિંદૂર, પહેલગામની ઘટના લોકોના દિલમાં હજુ છે, અને એમ છતાં જ્યારે પાકિસ્તાન તરફ આટલો બધો દ્વેષ, આટલો બધો ગુસ્સો છે, તો એમ છતાં મેચ શું કામ રમાઈ રહી છે? એક મોટો સવાલ ઊભો થયો છે। પણ આની અંદર બધાને જ ખબર છે કે ભારત અને પાકિસ્તાનની મેચનો મતલબ છે અઢળક કમાણી, અને એકની અનેક લોકોને આને કારણે કમાણી થાય છે। ICC અને એશિયા ક્રિકેટ કાઉન્સિલ જાણે છે કે ભારત અને પાકિસ્તાન સિવાય કંઈ જ વેચાતું નથી। જો તમારે રૂપિયા કમાવવા હોય, કંઈ વેચવું હોય, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવી જરૂરી છે। જાહેરાતનો સ્લોટ પ્રીમિયમ રેટ પર વેચાઈ જાય જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય। ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે સ્પોન્સર્સોની લાઈન લાગી જાય, અને ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે દર્શકોની સંખ્યા પણ ટીવી પર વધી જાય। તમે જોતા હો કે જીઓ હોટસ્ટાર કે બધા પર જુઓ તો કરોડો 10 કરોડ, 11 કરોડ લોકો મેચ જોતા હોય છે। તો આ બધી કમાલ ભારત અને પાકિસ્તાનની મેચની છે, અને આ વખતે 2025ની મેચમાં 26 અરબ મિનિટનો સમય ભારતને મળ્યો છે પ્રસારણને માટે, એટલે બીજી બધી મેચો કરતાં આ વખતે સૌથી વધારે સમય મળ્યો છે। તો એનો સીધો મતલબ છે કે ICC કમાણી કરવાનું છે, સ્પોન્સર્સ કમાણી કરવાના છે, પ્રસારકો કમાણી કરવાના છે, અને એની સાથે સાથે એટલા બધા લોકો કમાણી કરવાના છે, અને આ કમાણી કરોડોમાં થવાની છે। તો કરોડોની કમાણી થતી હોય તો એની સામે રાષ્ટ્રપ્રેમ શું છે? એ લોકોના માટે રાષ્ટ્રપ્રેમ કંઈ નથી।
પૈસા જ મહત્ત્વના છે, પૈસો બોલે છે. હવે ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકારે ઓગસ્ટની અંદર એવી જાહેરાત કરેલી હતી કે ભારત પાકિસ્તાનની સાથે ક્યારેય દ્વિપક્ષી મેચ નહીં રમે, ભારત ક્યારેય પણ ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલે, નહીં પાકિસ્તાન સાથે કોઈ ટીમ હોસ્ટ કરશે, પરંતુ એશિયા કપ જેવી મેચ છે એની અંદર ભારતે પરવાનગી આપી દીધી છે. ભારત સરકારે મંજૂરી આપી દીધી કે તમે એશિયા કપની અંદર રમી શકો છો. હવે જાણકારો આની પાછળ બે તર્ક માને છે કે ભારત સરકારે શું કામ પરવાનગી આપવાની જરૂર પડી. આનું પહેલું કારણ એ છે કે ભારત જે છે એ ઇન્ટરનેશનલ ગેમ્સ એટલે વૈશ્વિક રમતોના આયોજન કરવામાં કે ભાગ લેવાની અંદર અનિચ્છા દર્શાવવા નથી માંગતું. ખાસ કરીને એટલા માટે કે જ્યારે આપણે ભારતની અંદર ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનની વાત કરી રહ્યા છે ત્યારે વૈશ્વિક રમતોનું ઇનકાર કરવો ભારત માટે પોસાય તેમ નથી. બીજું, સરકાર તટસ્થ સ્થળો અને બહુપક્ષીય જે ટુર્નામેન્ટ સુધી મર્યાદિત કરીને ખાસ તરફેણ આપતી હોય એવું દેખાતું નથી, અને રાજકીય કારણોસર વિઝા નકારવાથી અથવા ભાગ લેવાથી રોકવાથી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્યુનિટીની અંદર ભારતની ઇમેજને એક મોટો ધક્કો લાગી શકે એમ છે, અને ઇન્ટરનેશનલ ગેમ્સના જે ધારાધોરણ છે એનું ઉલ્લંઘન પણ માનવામાં આવી શકે છે. એટલા માટે ભારતે આ મેચ રદ કરી શકે એમ નથી. ઓલિમ્પિક્સ ચાર્ટરની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધર્મ, જાતિ કે રાજકારણના મુદ્દા પર મેચ રોકી શકાશે નહીં, સ્પર્ધા રોકી નહીં શકાય ધર્મ, જાતિ કે રાજકારણના મુદ્દા ઉપર. જો કે કેટલાક લોકોનું કહેવું એમ છે કે આ બધી ખોટી વાતો છે, આ બધા લોજિક જે તર્ક દર્શાવવામાં આવ્યા છે એ ખોટા છે. કારણ કે જ્યારે તમે ભારત અને પાકિસ્તાન પહેલગામના હુમલા પછી ઓપરેશન સિંદૂર કરી શકો છો, તમે પહેલગામના હુમલા પછી પાકિસ્તાનના વિઝા રદ કરી શકો છો, તમે આપસી જે સંબંધો ભારત પાકિસ્તાનના હતા એ ખતમ કરી શકો છો, ભારત પાકિસ્તાન વચ્ચેનું ટ્રેડ ખતમ કરી શકો છો, તમે ભારત પાકિસ્તાનની જે પાણીની સિંધુ જળની સંધિ ખતમ કરી શકો છો, તો ક્રિકેટ કેમ નહીં? રાષ્ટ્રીય હિત કરતાં પૈસા વધારે મહત્ત્વના છે એવું કેટલાક લોકો કહી રહ્યા છે. પણ ભારત માટે બીજું જોખમ એ પણ છે કે આઈસીસીનો બહિષ્કાર કરવાનો મતલબ એમ છે કે એક અલગતાવાદનું જોખમ ભારતના માથે આવી શકે એમ છે. પરંતુ જે પ્રમાણે લોકો લોજિક બતાવી રહ્યા છે કે તમને સિંધુ જળ શક્તિ રોકી તો એમાં જે નુકસાન થયું તો ક્રિકેટ મેચમાંથી પણ તમને નુકસાન થાય તો થાય, પણ જે ઇમોશન છે કે જે 26 લોકોના મોત થયા, જવાનોએ જીવ શહીદી વહોરી, તો એ પાણીમાં જાય. તમારા એક મેચથી નુકસાન થાય તો થાય, પરંતુ રાષ્ટ્ર પ્રેમ તમારા માટે મહત્ત્વનો હોવો જોઈએ. પરંતુ અત્યારે જ્યાં સુધી મેચ રદ નથી થઈ ત્યાં સુધી એવું જ માનવું પડશે કે રાષ્ટ્ર પ્રેમ કરતાં પૈસા વધારે હાવી થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.